રોહિત શર્માને પણ અક્ષર પટેલની હેટ્રિક ચૂકી જવા પર થયું દુઃખ, જણાવી મોટી વાત. જી હા દોસ્તો, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી, જેમાં મેન ઇન બ્લુએ સારું પ્રદર્શન કર્યું હતું અને 6 વિકેટથી આસાનીથી મેચ જીતી લીધો હતો. આ મેચ દરમિયાન અક્ષર પટેલ પાસે હેટ્રિક લઈને ઇતિહાસ રચવાની તક હતી, પરંતુ રોહિત શર્માના કેચ છોડવાના કારણે હેટ્રિક પૂરી કરી શક્યો ન હતો અને આના લીધે રોહિતને પણ પસ્તાવો થયો હતો અને મેચ બાદ તેને ભૂલ સ્વીકારી હતી. તમને જણાવી દઈએ કે આ મેચમાં બાંગ્લાદેશ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જોકે તેની શરૂઆત સારી રહી ન હતી. મોહમ્મદ શમી અને હર્ષિત રાણાએ બાંગ્લાદેશની ટીમને શરૂઆતી આંચકા આપ્યા હતા. આ પછી 9મી ઓવરમાં અક્ષર પટેલે વિરોધી ટીમના બેટ્સમેનો પર તબાહી મચાવી હતી. તેણે 2 બોલમાં સતત 2 વિકેટ લીધી હતી અને આ રીતે અક્ષર પટેલ હેટ્રિક પર હતો. તેણે ક્રીઝ પર આવેલા નવા બેટ્સમેન ઝાકિર અલીને પણ ફસાવી લીધો હતો, પરંતુ સ્લીપ પર પોસ્ટ કરાયેલા રોહિત શર્માએ આ કેચ છોડી દીધો હતો. જ્યારે રોહિતે આ કેચ છોડ્યો ત્યારે કોઈને તેની આંખો પર ભરોસો ન આવ્યો. રોહિતને પણ ઘણો નિરાશ હતો. આ ભૂલના કારણે અક્ષર પટેલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં હેટ્રિક લઈ શક્યો ન હતો અને રોહિતે તેની ભૂલનો અહેસાસ થયો અને અક્ષર પટેલને ડિનરનું વચન આપ્યું છે. મેચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન રોહિતે હસીને કહ્યું કે હું તેને કાલે ડિનર પર લઈ જઈ શકું છું અને તે એક સરળ કેચ હતો અને મારે પકડવો જોઈતો હતો. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.